જો મિત્રો મકાઈ પવાઈ ગઈ છે હવે હવે કોઈ ટેન્શન નહીં ચારે પાણી આવ્યું રાતે 1 વાગે પાણી આવ્યું તો બોલો જય માતાજી મિત્રો, આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। તો કેમ છો બધા? મજામાં છે ને મિત્રો? અત્યારે સવારના 7 વાગી ગયા છે। તો મિત્રો આજે રાતે તો મકાઈ પાવાની હતી, 4 પોસ પહોંચ્યું હતી। આશી રાત રવડ્યા તારે 3 પહોંચ્યું બીજી છે, પાણી જ આવ્યો ને આમથી આમ જાન આખી રાત એમને એમ ફર્યા એમ જ્યું। ઘરમાં પાણી આવતું નહોતું એટલે હેરાન થઈ ગયા હેરાન। એટલે હવે તો પડ્યું મેચ્યું કીધું આવે તાર વાત સો પડ્યું, હવે આવશે તાર પાસે। અત્યારે ઠંડ ઝાટકા મેચેલા હોય છે એટલે રાળીએ જવામાં બીક લાગે, ચોક ઝાટકો અડે તો વળી ઉછળી જાય। જય માતાજી, જય માતાજી। તો ચક્કી ચરવા આવી ગઈ છે, દોણા ખાવા। દોણા નાખો ચકલી અને હેડો તું પાછો આવતો રહે એટલે બધી સરે હવે આવી જાય। જય માતાજી, જય માતાજી। હા, વાસળું વાળવાનું ચાલુ છે, કોમ તો કરવું જ પડે ને। કરવું જ પડે ને, અમે તાર કોણ કરવા આપણે કરવું પડશે ને, બીજું કોણ કરવાનું છે? વાત હાસી છે, કેમ કે વાત હાસી છે તાર કોઈ તારે તમને સરપંચ કોઈક લાભ હોય તો હાલે, કોઈ ઘેર ઘરનો સુલો ફૂંકવા સરપંચ ના આવે ને। આ પાતા વસે પાણી આવી 3 પહોંચ્યું। હવે નહીં પાવાની, આ તો નહીં પાવી, આ તો વાઢી નાખી, એ તો પીજી। તો મિત્રો અત્યારે આપણે એક થોડું વાયરની વાટે ખેતર છે, અહીંયા જવું છે, ઘઉં જોવા જવું છે। ઘઉં વાયા છે તારના જોવા નહીં ગયા, અને ભાગે બાબા હાલેલા રમેશ કાકાને પણ હજી જોવા તો આજ પીવા આવ્યા છે, પાયા ના પાયા શું જોતા આવો અને ઘડીક ફરતા આવો। ગાય હોય ને તો કોમેન્ટમાં જણાવજો, તમે 2 જણા ગાય લેવા આવશે। સસ્તી જોવે છે હો, 20-25 હજારની। અમારે ભલામ છે જો સાલ લેવા આવ્યા છે, અમે આવ્યા છે ખેતરમાં ઘઉં જોવા, એ આવ્યા છે સાલ લેવા, અને હવસીની ગાય લેવા ફરે છે 2 જણા, બરાબર? એટલે અહીંયાને લેવી છે ગાય, પણ સસ્તી ને બાકડી, બરાબર ને? બાકડી કેવી છે? પણ શંકરી તો હુવાડી ભાવ વધારે છે, બરાબર? હા, એમાં પાણી ચાલુ છે, તમે ધોકા ચમ જલસા છે, ફોટો આવે સમજ્યા? અને તો હવે છે વિડીયો બતાડજો। વિડીયો હજી તો હોદે આવશે, કાલે આવશે એમ? હા, વિડીયો બનાવવો પડે ભાઈ। સાયકલમાં આપણે તમે સ્ટેન્ડ સારું બનાવ્યું છે, હો ભાડા નાખું છું, આમાં સાઈડનો ભાડો ઉપાડવો ના પડે, જોરદાર બનાવ્યું। અને પેલું બાઇક ને પેટ્રોલ જોવે, પણ આ તેલિયા દંડા થોડા લોબારા છે સારો, એ આમ તો ચીડી ઉલળી જતી તો એવું, એટલે ઓમ વજન થોડોક રહેવા જોવે છે, પછી આપણો વજન આવે ને પુટકા નો આવે એટલે હરખી થઈ જાય, હેડે એવી હેડે એટલે પછી પકડવી પડે, ઓમ નાકા ઉડે ઉડી કરે તો ઢાળ આવે તો બરીક હમે કોક આવતો હોય ને તો બરીક જબર મારો તો ઓછી ઉલળે આવી ઓમ થાય તો આપણે ઓમ પગ ભીડા બાપા। પણ તમારે એમ કરવાનો, પોડકો ચેડે મેલો ને એટલે છે ને નવીન મારી બેસી દેવાના, ઓય જાડી પડે હમાતી નહીં, પણ ઓય બેસી દેવાના, પણ એ હમાતી નહીં, પતળી બાયડી હોય તો હમાય, આ તો જાડી પડે ભાઈ આવજો। તો મિત્રો આપણે હવે કમાઈ આવી ગયા છે ઘઉં જોવા, તો ઘઉં હવે પીવા આવી ગયા છે, પણ હવે 4 રમેશ કાકોની પૈસે આજી વાત કાઢી નાખી છે, એટલે હવે જનાવર રહેતા મટી ગયા છે, એકદમ પીળા થઈ ગયા છે। અમારે હાર્દિક કાકાના છે, ગોગા બાપજીનું મંદિર છે, હવે ગોગા બાપજીનો જુઓ કરો છે, અને 12 મહિને થાળી નારે કરે, એક ઘોડો કરે છે। મિત્રો આવી ગયા હવે ઘરે, ઘઉં બહુ જોઈને અને શાકભાજી પણ લાવી રહી, અને આજ તો જણા રીંગણ લાવ્યા છે એટલે સંભારીએ બનાવવા છે, આજ સંભારીએ બનાવવા છે, હો આ જણા લાવ્યા, હું જણા અસલ જણા રહેલા। હવે 7-12 કટિંગ કરી નાખો મિત્રો। આ બોર્ડ બળી ગયો છે, આ સીટ બળી ગઈ છે, તો હવે એક આપણે મેળોસણ જવું પડશે, અને આ સીટ લાંબી છે, ખોલી નાખ્યું છે, ચાકી મહિને હોય, હવે આ નવું લાવી ગયું। તો ભાવો જતા રહ્યા છે રણુદા જ્યાં છે ને કહેવા જ્યાં નહીં, એટલે હવે અમારે શું છે અત્યારે કોમ બધું આવ્યું માથે, તો મેળો જઈને સીટ લઈ આવું, સીટ નાખવી પડશે, એના મશીન સીટ ચાલુ કરું, મશીનની સીટ બળી ગઈ છે,
તો હવે આપણે જ્યાં મેળો હે તો ખોખું બને તો ખોખું બનાવી નાખ ને ત્યાં બોર્ડ ના કેટલા છે હે આખો બોર્ડ તો 150 રૂપિયા પડશે આવ 10-20 રૂપિયા ફેર પડે છે ખોખું ઉતાર ભાઈ ત્યાં કોમ આવશે અને બોર્ડ તો ખોખું તો ખોખું આલો આખો બોર્ડ તો બોર્ડ આલો ઓરિજિનલ આવી એટલે વાનો જે માસણનો જે ખોખો રહ્યો ને હા એ તો અહીંયા છે આ તો હતો નહીં એ તો ખોખો તો કમ્પ્લીટ છે આ તો હતો નહીં લો ખાલી સીટ જ બદલાવાની છે સીટ ના બદલાય ને આ બોર્ડ નવું આવે તો એ રિવાલ નવું હા આવી આવે નવું ગરમ થઈ મશીન માં હતી ને તો મિત્રો જુઓ અમારા ભાવેશભાઈ છે ને ભાવેશભાઈ કામ બધું સારું કરે છે લાઇટ ફિટિંગનું ટોટલ કામ કરે છે અને કોઈને લાઇટ ફિટિંગ કરવી હોય તો આવી જવાનું તો મિત્રો ભાવેશભાઈ અજયભાઈ ગામ ધારુસર અને મેળોસરની દુકાન છે એમની આ કોમ્પ્લેક્સ શિવ કોમ્પ્લેક્સમાં એમની દુકાન છે તો અહીંયા આવી જવાનું આજે આપણે જીગા અહીંયા છે રેડી હે એસએસ તો રેડી છે હા રેડી હે પણ શું ખબર હે ગરમ થાય આ શું ખબર એ તો આ લોટ પર છે બળી જાય પણ બોલા ટાઈમ એમ તો ભાઈ એમ ડાયરેક્ટ જ કરો હવે ડાયરેક્ટ વળી છોકરો બોકરો ચિંતા આ એસએસ શું ખબર છે બાકી આ નહીં બન્યું આ સીટ પીગળી ગઈ છે હવે સીટ ટુંગળી ગઈ છે ને તારા આજી સીટ પણ આ પીગળી એકલી છે સીટ તો આવે ને સીટ એકલી ના આવે હા એકલી સીટ આવતી હોત ને પણ વસ્તુ સારું હોય ખોટું નહીં કોઈ હા એ તો એ હાલ દે હેડે એ હવે તો હોતો નહીં કારણ કે આ સીટ તો જેવું ખબર છે હા. વધારે લોડ પડશે ને તો સીટ પીગળી જાય ગમે એવું છે તે. એ તો શું તો 400 મહિના તો નીકળે આ 4 મહિના નીકળે વધારે ના નીકળે બાકી બે છે તો સેમ જ છે કંપની એમ ને હોવ આ મતલબ તો મિત્રો હવે મેળવાણ જઈને આવી ગયા છે અને આ બોર્ડ લઈ દીધો છે એ બોર્ડ લગાવી દો અને જાતે ફિટ કરી નાખવાનું છે બરાબર તો આપણે ચાલુ નહીં હો બસ બંધમાં છે તો સમકો ચમાયો એ તો વાયર આવી ગયો ચાલુ છે તો મિત્રો જુઓ હવે આ વાયર કમ્પ્લેટ બે લઈ કે લગાવી દીધા છે હવે એને ફિટ કરી નાખવાનું છે અંદર તો જે જે કામ કરે આપણે કામ કરે કારીગરનું કામ કરે તો કારીગર કરશે તમે શું કરશે તારે કારીગર કામ કરે તો અમે નહીં કારીગર એ કમાણી છે નહીં તારે આપણે હાશે બધા કરવા મળે તો પાછા એને લઈને બેઠા એ દુકાનો તો એવું તો આવું તો કરવું પડે ને કારીગરોને શું હોય કંઈ 50 રૂપિયા થાય એટલે રબા આખું બળ બદલાય હવે આખું આવે ને આમ સીટ એકલી ના આવે તો ભાઈ સીટવાળું જઈ ગયું સીટવાળો પેલો પડ્યો ને સીટ ધોઈને લાવી છે ને કાંઈ પાછી પાડીને પડી રહે તો એ તો અમુક ટાઈમે તો આજે સીટ છે ને ખોરી આવે એટલે બળી જ જાય છે લોટ પડે એટલે લોટ નહીં રેડી આ કમ્પ્લેટ હવે તમે ચાલુ કર ચાલુ કઈ આખા ખબર પડશે આમાં બરાબર શું થાય છે રેડી થઈ ગયું તો આ સરવા પૂજા એ લાવવાનો ને ભાઈ પેલો પાડોમાં થઈ ગયો છે આમાં ગોમ સેવક અંદર જ જો છે નહીં કાઢવો પડશે આ બે ભેળા ને ભેળા રહ્યો છે એક આ ને એક પાડો મારા બેટા નોખા જ નહીં પડતા બે ગીત થઈ ગયા ગીત લે ઓલે લે પાછી તો એમને તો હવે શું છે હવે આર્ટિંગ દુવા શીખવાડવું પડશે નકર હવે મોટો બેસીને ભોજ નહીં થાય એક તો કોઈક દાડો બહાર જવાનું થાય અચાનક તો એ તો શીખેલો હોય ને તો કોકને હાદવો ના પડે નકર આટલા ઢોરા રાખવાનું કોકને હાદવો પડે ના કોમ આવે પાછું શું છે આ ઢોરા બોધવા ને એટલા બદલાવા કોણ ને બોણ ને બધું મારે કરવું પડે કારણ કે તો અડતી જ નહીં એટલું રાખવાનું એને હોય તારે ના એટલે સોડ ના ખાય પણ પેલો સાર તો વાઢી હતી હા સહી પણ પહેલા પણ જો ઉઠો ને એટલે પોણે ઊનો મેળવો ચા મેળવો પણ હું રાબો પુડલા પાછા કરવા આ બધું
અને વહેલો ઢાળીનો છે ને મિત્રો કાઢવું પડે, બીજું કંઈ નહીં. હવે આપણે મોટિયાર હતા ને તારે એમ કંઈ ગમે પણ અત્યારે હવે થોડું તકલીફ પડે ખરી. ઠમકું મારશે ને હેડો શંકરનો તો કાળો રોનો હોય છે. બે છે પણ અને પુડલા તો કરે છે ને કોઈ એનો માપ જ નહીં. તમારે કોઈ શંકરા આટલા પુડલા કરે છે, અમારે તો રણ ઉડાડે છે. એક ઓળા આજે 8 ગાયો ને એક ઓળા 2, બધાના થઈને 4 દોડીએ ભરે ને આના આ 2 ને 4 5 દોડીએ ભરે. મિત્રો સાંજના વાગી ગયા છે 7. રોટલી બનાવેલા છે, મરચ તળેલા છે કે હવારા નથી એમ. શેની સબ્જી બનાવી? મિત્રો અમારે બટાકા છે ને, ઘરમાં બટાકા તો હોવા જ જોઈએ અમારે એક ટાઈમ. બટાકા વગર ખાવા નહીં ભાવતું. એ તો લઈ લીધો. શું કરો તમે? દોમો બોતવા ગયા છે. કાલ પાણી આવ્યું હતું, બધું પી રહ્યું. રાતનું સવારે પી રહ્યું બધું. ઘંટી રોટ ચાળવા માટે બાજરીની. હે દેશી ઘંટી અમારે. બોલો હવે. એક દોમાં બોધવા ગયો હતો, દોમાં બોજીને ભોથો અમુક કર્યો. કોણે કીધું આવ્યું કે નહીં આવ્યું? થોડો આવે એ દવાની પૈસા 2 ભીધી બાકી રહી ગઈ દીધી. અને હવે ભોથો હવે રાજુ આવે તારે વાળા છે. ના અરે હજી રાજુ નહીં. ખાઈ જા, હાજ ખાઈ જા. ચલ ચકુડી. ટબો અમારે આ છે ટબો ને પેલા બેઠા એ ઢીંગલી. પેલી તવીને એક હાથો વળાવવાનો છે, એનો હાથો હોય ને તો પકડ દફા પડશી ના જરૂર ના પડે. આ રીકે પણ આ તવી આ તો ફોડી છે. પેલી ભારે છે એટલે હાલે જ નહીં ગેસ ઉપર. મિત્રો હવે આપણે જમી લઈએ. મસ્ત બટાકાની સબ્જી ચાલશે. ક્યાંને ખાવશે? તો મિત્રો હવે વાગી ગયા છે 8 ને બસ આજના વ્લોગમાં આટલું. મળીશું આપણે નવા વ્લોગમાં. તો જુઓ ઊંઝા ઊંઝા જોઈ રહ્યા છે સિરિયલ. ચી સિરિયલ જોવો છો? સીઆઈડી જોઈ રહ્યા છે. સીઆઈડી. મળીશું બીજા વ્લોગમાં. લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ને અમારા મમ્મીનો તો ફોન આવી ગયો હતો એટલે વાતોમાં વાહણમાં આજ મોડું થઈ ગયું.